માતાજી આવ્યું એટલે મને તરત યાદ આવ્યું કે હા હું હે માતાજી રિક્ષામાં બેસું કે ઉઠો કે બોલું શું. અને પછી મને 2-3 જણાએ કીધું અને વાકાણી ભાઈ મને કે સાંભળ્યા દિશાના ડાયલોગ. મેં કીધું મને કે સ્મિતાબેન તમારી નકલ કરે છે. લોકો કે 80 વર્ષની ડોસી પાસે બોલાયો તો સાંભળીને મારો મૂડ મરી ગયો. અરે મેં કીધું તમે સિરિયલમાં તો કામ કર્યું જ હશે, તો એના વિશે કઈ કહેશો? એટલે સિરિયલ વિશે તો એમ કહેવાનું મારે કે અમદાવાદમાં અમે રહેવા આવી ગયા. એમાં શું છે કે જૂની રંગભૂમિઓ ધીમે ધીમે બંધ થવા લાગી હતી. અને બીજું અમદાવાદમાં રહેતા હતા, મારા 2 બાળકો પણ નાના હતા. એટલે કંપનીઓમાં શું છે કે 2 મહિના અહીંયા 2 મહિના અહીંયા એવી રીતે ગામે ગામ ફરવું પડતું હતું. એટલે મારા બાળકોની સ્કૂલ બગડતી હતી. એટલે પછી મેં કીધું હવે અમદાવાદમાં રહીને જે કઈ કામ થાય આપણે કરીએ. તો અહીંયા તો કોઈ ખાસ મને ઓળખતું હતું નહીં. એટલે પછી હું જે મને ખબર પડે કે આ નિર્માતાઓ સિરિયલ બનાવે છે તો એ બધાને જઈને મળું હું. એટલે હા સારું કે ત્યારે શું છે કે એ લોકો આપણે રંગભૂમિના કલાકારોને આમ કઈ ખાસ ગણતા નહોતા અને અહીંયાના બધા જામી ગયેલા કલાકારો હતા બધા. એટલે પછી તો કે હા જરૂર હશે તો બોલાવશું, 2 ફોટા આપતા જાઓ. એટલે હરામ બરોબર કોઈ બોલાવતા નહોતા. એવામાં શું થયું કે પછી દૂરદર્શનમાં મેં ઓડિશન આપ્યું. તો દૂરદર્શનમાં હું પાસ થઈ ગઈ. પછી ગ્રામ જગતમાં આપ્યું હતું ઓડિશન, ત્યાં પાસ થઈ ગઈ. પણ હવે એમાં શું છે કે અને આકાશવાણીમાં ઓડિશન આપ્યું તો આકાશવાણીમાં મને ફેલ કરી નાખી. પછી મેં હિંમત ના હારી અને મેં કીધું ભલે કલાકાર તરીકે મને એમણે ફેલ કરી નાખી તો પછી મેં નાટકો લખ્યા. એટલે પછી મારા લખેલા લગભગ 14 જેટલા લઘુ નાટકો આકાશવાણીમાં થયા. અને પછી મેં સિંગર તરીકે ઓડિશન આપ્યું પાછું જૂની રંગભૂમિના ગીતોનું. તો એમાં હું પાસ થઈ ગઈ. તો 5 વર્ષ સુધી મેં જૂની રંગભૂમિના ગીતો આકાશવાણીમાં ગાયા. અને સિરિયલમાં પછી કઈ કામ મળતું નહોતું. પછી હું અને મારે બીજી એક ફ્રેન્ડ ચંદા ચૌધરી કરીને અમે એક સ્ટુડિયો આગળ બેઠા હતા, કંઈક 2-4 ડાયલોગનું હતું કંઈક. તો ત્યાં બેઠા હતા. તો ત્યાંથી એક ભાઈ નીકળ્યા. પછી કે બેન તમે લોકો કલાકાર છો? મેં કીધું હા અમે કલાકાર છીએ. તો કે તમારું નામ? મેં કીધું મારું નામ સ્મિતા શર્મા. તો કે હું પણ કલાકાર છું અને મારું નામ ભીમ વાકાણી, જે આપણે દયાબેન બને છે ને એના પપ્પા ભીમ વાકાણી. હું પણ કલાકાર છું. દયાબેન એના પપ્પા. હા તો કે મેં પણ નાટકો કરેલા છે, કરું છું કે, અને સિરિયલો પણ બનાવું છું કે, તો હું તમને બોલાવીશ ચોક્કસ. મેં કીધું સારું, અહીંયા તો કોઈ અમને ઓળખતું નથી કીધું, એટલે અહીંયા બહુ તકલીફ પડી રહી છે. તો કે હું ચોક્કસ બોલાવીશ. પછી એ ત્યારે જાગૃતિ સિરિયલ દૂરદર્શન માટે બનાવતા હતા. એટલે એમણે જાગૃતિમાં પહેલા મને ડબિંગ કરવા માટે બોલાવી. પછી મારી પાસે ડબિંગ કરાયું. પછી એમાં મને સારો એક પ્રિન્સિપાલનો રોલ પણ આપ્યો, પિંકી પરીખ સાથે સૌથી પહેલા. અને પછી એમણે વાત કરી નિમેશ દેસાઈને. એટલે નિમેશ દેસાઈ પણ જૂની રંગભૂમિના ચાહક હતા અને પોતે પણ ગાતા હતા પાછા અને બહુ સારા કલાકાર. પછી નિમેશભાઈને વાત કરી. પછી નિમેશ દેસાઈએ એમની લગભગ બધી સિરિયલોમાં મને બોલાવી. અને કુંતી સિરિયલ હિન્દીમાં હતી, એમાં પણ મારો થ્રુઆઉટ સારો રોલ હતો. એમના નાટકમાં બોલાવી. અને એમ કરીને ધીમે ધીમે પછી બધી ઓળખાણો થવા લાગી. અને પછી દિનેશ શુકલ એમની સાથે કામ કર્યું, કાકા ચાલે વાંકાવાળા. પછી લગભગ અહીંના બધા જેટલા આપણે પી ખરસાણીના ગ્રુપમાં 2 વર્ષ કામ કર્યું મેં. હા, એમની ચિઠ્ઠી નાટકમાં કલાવૃંદમાં એમાં કર્યું. પછી આપણે ભીમ વાકાણી ભાઈના એમના નાટકોમાં કામ કર્યું. રાજેશ કુરેશી છે, અભય શાહ છે. એમ કરતી બધાની સાથે ઓળખાણો થવા લાગી અહીંયા આટલા વર્ષ થઈ ગયા એટલે. અને પછી અહીંયા તો મારું 2-3 વખત સન્માન પણ કર્યું એ લોકોએ. અને આ હમણાં તમે ફોટો જોયો હશે, આ 3 ફેબ્રુઆરીએ પણ મારું સન્માન કર્યું ફિરોજ ઈરાનીના હાથે. અને 27મી માર્ચે આપણા CM સાહેબ ભૂપેન્દ્ર પટેલના હાથે સન્માન કર્યું. સુરેન્દ્ર પટેલ વિશાલામાં એ લોકોએ પણ સન્માન કર્યું. એટલું વળી સારું થઈ ગયું. આટલા વર્ષો મહેનત કરી તો હવે અહીંયા આપણી કિંમત થઈ છે ધીમે ધીમે. તમે ગુજરાતી સિરિયલ અંદાજે કેટલી સિરિયલમાં કામ કર્યું? લગભગ જો ને 25-26 સિરિયલો કરી. હા, એમાં દૂરદર્શનમાં આપણે ગુણવંત જાની સાહેબ, પંકજ ચૌહાણ, ચંદ્ર દુધરેચિયા, પ્રશાંત જાદવ, પછી બીજા બધા ઘણા પ્રોડ્યુસરો હતા બધા. અને આકાશવાણીમાં લલિત ચૌહાણ, પછી દિનેશ સોલંકી, પછી બીજા ઘણા હતા, તરુણ શુક્લા, એમ કરીને
ભાસ્કર જોશી તો આપ ઓળખતા હશો, પેલા રાજકોટ જ હતા આકાશવાણીમાં, પછી ભાસ્કર જોશી અહીંયા આવ્યા, એ બધાની સાથે નાટકો કર્યા મેં, અને વિધાઉટ પેનલ તરીકે પણ કલાકાર તરીકે કામ કર્યું. ખરેખર ગર્વ અનુભવો એવા પારિતોષક મળ્યા હોય એવા કયા પારિતોષક? ગર્વમાં તો એવું છે ને કે હવે આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ ના હાથે આપણને એવોર્ડ મળ્યો. આ જે ફોટો છે એ જ ને? હા, એ જ. અને સુરેન્દ્ર પટેલ વિશાલાના એમના તરફથી જે આ એવોર્ડ મળ્યો, પછી અમારું સન્માન કર્યું, શાલ ઓઢાડી, 5,000 રૂપિયા 5,000 રૂપિયા બધાને કોથળીઓ આપી બધાને. શું એટલે એ આપણા માટે ગૌરવની જ વાત છે ને, કલાકારને. બીજું આ જે તમારો જે ફોટો છે, હા, એમણે જ આપ્યો. આ ફોટો એમનો જ છે? હા, એ જે મને આપ્યો ને ત્યાંથી આ ફોટો શાલ ઓઢાડી મુખ્યમંત્રી આપ્યો. હા, એ જ. અચ્છા. આ ફિરોઝ ઈરાની ના હસ્તે? હા, 3 ફેબ્રુઆરીએ. એના પહેલા પણ કર્યું હતું. ને આ જે છે એ રંગભૂમિ કલા વિભૂષિત, એ આપણે લાલજીભાઈ મહેતા મોરબીના, હિમસન ફિલ્મ ફેડરેશન અને ઘનશ્યામસિંહજી ઝાલા મોરબીના, એ લોકો તરફથી આ એવોર્ડ મને આપ્યો છે. ઘનશ્યામસિંહ તો ઘણી બધી સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, અને નારાયણ સેવા સંસ્થામાં મેં એમને જોયેલા છે. એમના તરફથી જ આપ્યો હતો આ એવોર્ડ. હા, બરાબર છે. એટલે આપણે જે કામ કર્યું આટલા વર્ષો સુધી, તો હવે આપણું એટલું સન્માન થઈ રહ્યું છે, એ આપણા માટે ગૌરવની વાત છે એક કલાકાર તરીકે. પ્રોત્સાહિત તો થવા જ જોઈએ. બીજું તો શું છે, કલાકાર ભગવાને જે આપ્યું અને આટલું માન સન્માન મળ્યું, એ જ આપણા માટે ઘણું છે. ઘણું સરસ કર્યું. તોફાની ત્રિપુટી દૂરદર્શનની શ્રી પંકજ ચૌહાણ પ્રોડ્યુસર હતા, એમાં કામ કર્યું. અને એક ગુજરાતી ફિલ્મ કરી, હું અને તું. હા, સિદ્ધાર્થ રાંદેરિયા, ગુજુભાઈ, અને વિજય રાવલ, અને એમની સાથે એ ફિલ્મ કરી. બહુ મજા આવી, અને પેમેન્ટ પણ એમણે સારું આપ્યું, અને બહુ આનંદ થયો. અને પછી તો આ બધા અમારા પ્રોગ્રામો કરીએ જ છીએ અમે, જૂની રંગભૂમિના પ્રોગ્રામો છે, આ છે તે છે, એવું બધું ચાલતું હોય છે. અમદાવાદમાં હોય એ પ્રમાણે. આકાશવાણીમાં છેલ્લે નાટકો કર્યા 2-3. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પછી લોહીની સગાઈ, અને બીજું એક નાટક યાદ નથી આવતું મગજમાં, પણ 3 નાટક કર્યા. ભાસ્કર જોશી એના પ્રોડ્યુસર હતા. અને એવું કઈ ને કઈ આવતું હોય, અહીંયા ને અહીંયા જે હોય તો કરું. લોકલ આપણે સિટીની અંદર કઈ હોય તો થઈ, કેમ કે બહાર ગામ હવે મારાથી દોડાદોડી થતી નથી, એટલે પછી અહીંયા જે રહીને જે કામ થાય એ કરું છું. અને અમારા સિનિયર આર્ટિસ્ટ ફોરમ છે, એમાં તો દર મહિને કઈ ના કઈ પ્રોગ્રામ હોય છે, બીજા બહારના કલાકારો આવે છે, એમ કરીને અમારી પ્રવૃત્તિ અમે ચાલુ રાખીએ છીએ, અને બધા મહિનામાં એકવાર મળીએ છીએ અમે લોકો. હવે આમાં તમે જે કલાકારો સાથે કામ કર્યા છે, તો એવા કલાકારો જે કિરણ કુમાર છે, ફિરોઝ ઈરાની છે, એવા જે મોટા મોટા કલાકારો અત્યારે પણ મળવા યોગ્ય કલાકારો છે, એ લોકો એટલા ઉત્સાહી છે, તો ભવિષ્યમાં આપણે એમની પણ મુલાકાત લેશું. તમે કોઈ નાટકમાં કામ કર્યું હોય અને નાટક વધારે સુપ્રસિદ્ધ થયું હોય એવું કોઈ નાટક ખરું? આ નાટકોમાં તો લગભગ 100 જેટલા નાટકો મેં કર્યા છે જૂની રંગભૂમિમાં, ગીત સંગીત સાથે. એ અલગ છે, પણ એક નાટક બરોબર મને યાદ રહી ગયું કે દૂરદર્શનમાં એ નાટક થયેલું, પાર્સલ. અને એના પ્રોડ્યુસર હતા ચંદ્ર દુધરેચિયા, અને એ રજૂ કર્યું હતું પ્રકાશ ગદાણીએ. અને એ નાટક 35 વખત આવી ગયું દૂરદર્શન પર. એ અમારા માટે એક ગૌરવની વાત છે, અને ખૂબ આનંદ થયો, કેમ કે આવ્યું પછી એમ થાય પાછું આવ્યું, એટલે સારું થયું હતું નાટક, બધાને બહુ મજા આવી હતી. એટલે એ બાબતનો આનંદ છે. 35 વખત રિપીટ થયું, સારી બાબત કહેવાય. અને બીજું કે આ તમે ઘણા બધા કામો કર્યા, અભિનય ક્ષેત્રે, લેખન ક્ષેત્રે, ગાયન ક્ષેત્રે, આ બધું કર્યું, પણ ક્યાંય દાખલા તરીકે તમે એક તમારું ડબિંગ થઈ ગયું હોય, કઈ ડાયલોગમાં ભૂલ હોય કે આ તે તમારા વતી કઈક અવાજ કાઢવો, કોઈ ટેકનિકલી ભૂલ થઈ હોય ટૂંકમાં, અને પછી તમારા વતી કોઈ બીજો અવાજ ડબ કરવો પડતો હોય, તો આવું કોઈ એકાદું ઉદાહરણ ખરું? હાજી, હા, એવું બન્યું હતું. એનું કારણ શું છે કે અમારા 1-2 દિવસનું કામ હોય અને એનું એડિટિંગ થતું હોય મુંબઈમાં, એટલે એ પછી એ ડાયલોગ માટે કઈ આપણને ત્યાં બોલાવે નહીં, એમને ખર્ચો મોંઘો પડી જાય, આપણને આવવા જવાના ભાડા આપવા રાખવા ત્યાં, એટલે ત્યાંના જે આર્ટિસ્ટો હોય એની પાસેથી એ લોકો ડબિંગ કરાવી લેતા હોય. એટલે
એક પિક્ચરમાં એવું બનેલું, હું તું ને રમતુડી. એમાં મારી સાથે સીનમાં પિંકી પરીખ, પદ્મા રાણી અને હું પણ હતી, એક પેલી ગામની હોય ને લેડીઝ. અને ડાયલોગ મારા સારા હતા. પણ પછી જયારે પિક્ચર થઈ ગયું ત્યારે તો પછી જોયું મેં તો બીજાએ ડબ કર્યા હતા. એટલે પછી મેં પૂછ્યું, મેં કીધું ભાઈ કોણે ડબ કર્યા? મેં કીધું આ મારો અવાજ નથી, આપણે અવાજ તો ઓળખી છીએ ને આપણે. હા, એટલે પછી કે દિશા વાકાણીએ કે શું દયાબેન. બરોબર. પછી બહુ ટાઈમ પછી દિશા મળી, મને કે સ્મિતાબેન સોરી કે તમારા ડાયલોગ મેં ડબ કર્યા હતા. મેં કીધું ના ના સોરી શું, સારું કર્યું તે ડબ કર્યા, તે ડબ કર્યા એટલે બહુ સરસ થયા કીધું. હમણાં બીજા કોઈએ કર્યું હોત તો મેં કીધું આવી મજા ના આવી હોત, બહુ સરસ કામ કર્યું. એટલે ઘણી વખત એવું થતું હતું. પછી એક ખાસ વાત કહેવાની જે એને પોતે કીધી છે અને એના પપ્પાએ કીધી છે કે અમે નાટકોમાં સાથે ઘણું કામ કર્યું. દિશા, એના પપ્પા, એનો ભાઈ મયુર, એના મમ્મી ઉષાબેન, અમે લોકો બધા નાટક કરવા જતા. એટલે પછી એ બરોબર, એને ગ્રહણ શક્તિ બહુ જોરદાર દિશાની, ધ્યાન રાખે. એટલે મને કેવી આદત કે કાંઈ ઉઠવું બેસું ને એટલે હું બોલું, હે માતાજી, હે માં, એવું મને આદત બોલવાની. એને કેટલું બધું યાદ રાખેલું. પછી સાથે જયારે આમાં પ્રસિદ્ધ થઈ ગઈ ત્યારે તો મારા ઘરમાં ચેનલ પણ નહોતી. અને પછી ખબર પડી કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે ને એટલું બધું નામ થઈ ગયું છે. હા, હેમા માતાજી. પછી જયારે મેં જોયું ને ત્યારે હેમા માતાજી આવ્યું એટલે મને તરત યાદ આવ્યું કે હા હું હે માતાજી રિક્ષામાં બેસું કે ઉઠો કે બોલું શું. અને પછી મને 2-3 જણાએ કીધું, અને વાકાણી ભાઈ મને કે સાંભળ્યા દિશાના ડાયલોગ? મેં કીધું મને કે સ્મિતાબેન તમારી નકલ કરે છે કે દિશા તમારી નકલ કરે છે કે તમારી જે આમ અવાજ બદલીને બોલે છે ને, બહુ ટેલેન્ટેડ છે દિશા. હા, એના જે બહુ ટેલેન્ટેડ. એટલે એમ કે જુઓ, મેં કીધું ભાઈ તમે એ તો સારું છે, તમે દિશા કે મયુર કે મને આટલો જસ આપો છો કે સ્મિતાબેન તમારી નકલ કરે. બાકી કોઈ કે આજે તો સેલિબ્રિટી થઈ ગઈ એટલું, પણ એટલું તમે કરો છો એ જ મોટી વસ્તુ, કલાકારનો મોટો સારો ખરેખર. એટલે આવી રીતે બીજામાં પણ બધામાં મારું ડબિંગ બીજાએ કરેલું. એક શેઠીનું સિંદૂર, એમાં હિતુ કનોડિયા સાથે મારો સીન હતો બસમાં. એમાં પછી એ બસમાં સીન હતો. પછી એની મજાક કરે છે ને, પેલા કે મારી મજાક કરે છે આ હીરો હિરોઈન કે છે, એટલે કે ચાલ બસમાં. પછી કે કેમ એની મજાક કરે છે, છોકરા અહીંયા મારી જોડે વાત કર, આમ તેમ, આવું બધું કોમેડી મારો ડાયલોગ હતો. તો પછી ત્યાં જોયું પિક્ચરમાં તો કોક 80 વર્ષની ડોસી પાસે બોલાયો હતો. તો સાંભળીને મારો મૂડ મરી ગયો. અરે મેં કીધું, અને ત્યારે મેં સાડી પણ દક્ષિણી પહેરેલી ને, એટલે ઘણી વખત એવું થતું હોય છે. એટલે સારું ડબિંગ કર્યું હોય છે તો આપણને મજા આવે ને કે ભાઈ બરોબર છે એમ. પણ આમાં શું છે કે ઘણી વખત સમયની મર્યાદાઓ હોય છે, એટલે બીજા કલાકારોને ડબિંગ કરાવી નહીં પણ કામ ચલાવી લેવું પડે. એ લોકોને પોતાના પ્રશ્નો હોય છે. આપણા અવાજમાં મેચ થાય એવું હોય ને તો ફેર પડે ને. આજે હવે કોઈ એકદમ પેલી ડોસી ધ્રુજીને બોલતી હોય ને એવું કરાય. તમને કહું, એ તો તમને ખ્યાલ આવે પણ દર્શકોને ખ્યાલ નથી આવતો. દર્શકો તો સ્વીકારી જ લે છે કે આ સ્મિતાબેન નો અવાજ છે. એવું એક ફિલ્મમાં મેં 2 રોલ કરેલા, લખતરની લાડી વિલાયતનો વર. એમાં પેલું સીન છે કે હિરોઈન નીકળે શર્મિલી, એ નીકળે એટલે બધા જોતા હોય, આમ ગાતી ગાતી નીકળે ને, એટલે પેલા ઉપરથી લવવા મારતા હોય, એટલે એ રીતનું પેલો જોતો હોય ને, પાછળ હું વેલણ લઈને આવું. પછી વેલણ થી ફટકારું છું એને, ચાલ અંદર ઘરમાં ઘુસ. એટલે પેલા એક સીન થઈ ગયું. પછી પાછું બીજું વખત આવ્યું તો કે તમારે એક માજીનો કરવાનો. મેં કીધું પણ મેં તો કરી લીધો આમાં રોલ, વાંધો નહીં કે તમે માજી બની જાવ કે. એના ડાયરેક્ટર બહુ સારા હતા, જે બધા સુધી પાર્થિવ થાપણના કે કોણ હતા, બહુ મોટા ડાયરેક્ટર હતા. હા, તો કે ના તમને બનાવીશ કે હું. તો પછી મને ડોસી બનાવી દીધી, આખી ડોસી બનાવી દીધી. અને પછી એ છે તે જેવું આવ્યું ને એને કહે છે, પેલી ગીતો ગાતી હોય છે, હું શું કરું તો હું કહું સારો મુહૂર્ત્યો જોઈને પરણી જા ને, આવું બધું કોમેડી હતું. તો એ કરેલું, એમાં 2 રોલ કરેલા. તો એ ડોસીનો ડાયલોગ એ પોતે ડાયરેક્ટર છે ને, હું સારું નામ ભૂલી ગઈ છું, એ બનતા સુધી એ પાર્થિવ થાપણના ડાયરેક્ટર જ હતા. એ પોતે બોલ્યા એ ડાયરેક્ટર, એવું કરેલું ડબિંગમાં. આ બધું
એન્જોય એની સાથે આપણને આનંદ મળે. પણ આ જે બધા ચલચિત્રમાં જે પણ નાટ્ય ક્ષેત્રે જે કઈ કામ કરતા હોય ને, તો આ એક આનંદ છે. અને આ બધી આપણે એક યાદગીરી છે કે આપણે અત્યારે જો તમે જો આ સમયમાં નિવૃત્તિ સમયમાં તમે આ જે બધું યાદ કરો તો તમને એ બધું જે યાદ આવે એટલે તમે ભૂતકાળમાં ખોવાઈ જાવ. સારું લાગે અને આપણને સારું લાગે, ગમે કે આપણે આવા બધા કામો કર્યા છે ને આપણને બધું યાદ આવે છે. એટલે એક પ્રકારનો એ પણ આનંદ છે.